શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સિક્વલ માટે મિશ્ર પ્રતિક્રિયાઓ। સન ઓફ સરદાર 2, જે 1 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થઈ હતી, તેને ફિલ્મ વિવેચકો તરફથી મિશ્ર પ્રતિભાવો મળ્યા છે। કેટલાકને તે મનોરંજક લાગ્યું, જ્યારે કેટલાકને રમૂજ અને વાર્તાની પસંદગીઓથી નિરાશ થયા। આ ફિલ્મ 2012ની એક્શન કોમેડીની એક સ્વતંત્ર સિક્વલ છે, જેમાં અજય દેવગણ, મૃણાલ ઠાકુર, રવિ કિશન અને સંજય મિશ્રા મુખ્ય ભૂમિકાઓમાં। દિગ્દર્શક વિજય કુમાર અરોરા, તે કોમેડી, એક્શન અને ભાવનાત્મક ક્ષણોને મિશ્રિત કરવાનો પ્રયાસ કરે છે। વિવેચકની આંતરદૃષ્ટિ। ઇન્ડિયન એક્સપ્રેસના વિવેચક શુભ્રા ગુપ્તાએ ફિલ્મને 5માંથી 2 સ્ટાર આપ્યા અને ભાર મૂક્યો કે ફિલ્મનો ઉદ્દેશ 1 મિનિટમાં હાસ્ય, પાગલ કેપર હોવા છતાં, તે ઘણીવાર ઓછી પડે છે અને સુસ્ત બની જાય છે। એનડીટીવીના સૈબલ ચેટર્જીએ વધુ ટીકાત્મક પ્રતિભાવ આપ્યો હતો। તેમણે તેને 1.5 સ્ટાર આપ્યા હતા અને તેને એક એવી કોમેડી તરીકે વર્ણવી હતી જેમાં ન તો સંપૂર્ણ કે ન તો તેના ભાગોનો સરવાળો વધારે હતો। ટ્રેડ વિશ્લેષક સુમિત કડેલે તેને સ્વચ્છ, પરિવાર મૈત્રીપૂર્ણ મનોરંજન ગણાવ્યું અને પ્રશંસા કરી અજય દેવગણ, ન્યૂનતમ અપેક્ષાઓ ની જરૂરિયાતને સ્વીકારતી વખતે, તેના પ્રદર્શન અને કોમિક ટાઇમિંગને પણ રજૂ કરે છે। બીજી સમીક્ષામાં નોંધવામાં આવ્યું છે કે આ ફિલ્મ અતિશય ભરેલી સિક્વલ છે જે હાસ્ય પહોંચાડે છે, પરંતુ એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે બીજા ભાગમાં વાર્તા ગૂંચવણભરી અને વધુ પડતી નાટકીય બની જાય છે। થીમ્સ અને હાઇલાઇટ્સ। વાર્તાની વાર્તા અજય દેવગણ તેનું પાત્ર, જસ્સી, જે છૂટાછેડાનો સામનો કરે છે અને પાકિસ્તાની કલાકારોના એક વિચિત્ર જૂથ સાથે સંકળાયેલી અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં ફસાઈ જાય છે। આ ફિલ્મમાં રોમ કોમેડી તત્વોને પંજાબી હૂંફ, ગુનાહિત વળાંકો અને કૌટુંબિક મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કેટલાક દ્રશ્યો અને ટૂચકાઓ ખરેખર રમૂજી હોવા બદલ પ્રશંસા પામ્યા હતા, જ્યારે કેટલાકની બિનઅસરકારક અથવા નિષ્ફળ જવા બદલ ટીકા કરવામાં આવી હતી। અજય દેવગણ પ્રિય સરદાર તરીકેના તેમના અભિનયને સામાન્ય રીતે સારો પ્રતિસાદ મળ્યો હતો, ખાસ કરીને હાસ્ય અને ભાવનાત્મક બંને ક્ષણોને સંભાળવાની તેમની ક્ષમતાને। રવિ કિશનેક વિવેચકના મતે, ઉદ્યોગપતિમાંથી ગેંગસ્ટર બનેલા પાત્રની ભૂમિકા ભજવીને નોકઆઉટ પ્રદર્શન આપ્યું। દીપક ડોબરિયાલને રવિ કિશનનીરસ દ્રશ્યો વચ્ચે પણ તેમની ભૂમિકાઓ અલગ દેખાવા બદલ પ્રકાશિત કરવામાં આવી હતી। જો કે, આ ફિલ્મમાં પાત્રો અને કોમિક ટ્રેક વધુ પડતા હોવા બદલ ટીકા થઈ હતી, જેમાં કેટલાકને કોમેડી જબરદસ્ત અને અવિશ્વસનીય લાગી હતી। એકંદર સ્વાગત। સન ઓફ સરદાર 2 ને વિવિધ પ્રતિભાવો મળ્યા હોય તેવું લાગે છે। તે મૂળ ફિલ્મના ચાહકો અને એક્શન અને ડ્રામાના ડોઝ સાથે જોરદાર, સ્લેપસ્ટિક કોમેડીનો આનંદ માણનારાઓને આકર્ષિત કરે તેવી શક્યતા છે। જો કે, વધુ કડક રીતે લખાયેલ અને સુસંગત વાર્તા ઇચ્છતા લોકોને તે નિરાશાજનક લાગી શકે છે। સોશિયલ મીડિયા પર કેટલાક